શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઇસ્કોન પ્રહલાદનગર બોડકદેવ જ્યાં વરસાદ અને એસજી હાઈવે સરખેજ ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા, પણ આ વાતાવરણને અમદાવાદીઓ માણી રહ્યા છે. તો પશ્ચિમ વિસ્તારના અલગ અલગ એરિયા કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી ઝરમર વરસાદ, થોડો વધારે થોડો ઓછો એમ કરતા વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તો ઇસ્કોન પ્રહલાદનગર બોડકદેવ જ્યાં સવારથી વરસાદ પડી રહ્યો છે, ધીમી ધારે વરસાદ છે. સાથોસાથ એસજી હાઈવે સરખેજ ત્યાં પણ વરસાદ, ગોતા ચાંદલોડિયા ઘાટલોડિયા ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની અસર આજ સવારથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. સવારથી જ ધીમી ધારે અમદાવાદ શહેરના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે તે હાલ પડી રહ્યો છે. એસજી હાઈવેના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે વહેલી સવારે જે કામે જતા લોકો છે કે જે આ ઝરમર વરસાદ, ધીમો વરસાદ છે તે પડી રહ્યો છે, તેને કારણે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે. લાઇટો શરૂ કરી અને જે છે તે રસ્તાઓ પર નીકળવું પડે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ રસ્તાઓ ઉપર વિઝિબિલિટી છે તે પણ ડાઉન છે તે થતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરના કેટલાક જિલ્લાઓની અંદર આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને આગામી 3 કલાક મહીસાગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાની અંદર વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આ આગાહીને પગલે અમદાવાદ શહેરમાં આ વરસાદી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે. ઝરમર વરસાદ છે તે હાલ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર છે તે હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે એક લાંબા વિરામ બાદ ફરી આ પ્રકારનો વરસાદી માહોલ બનતા વાતાવરણની અંદર ઠંડક પણ છે તે હાલ પ્રસરી જવા પામી છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ગાંધીનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી પણ ભરાયા. તો લાંબા વિરામ પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. થોડાક સમય માટે તો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. સાથોસાથ વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. એકદમ અંધારીને વરસાદ આવ્યો હતો. તો સાથોસાથ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ગાંધીનગર જિલ્લામાં જોવા મળ્યો છે. તો ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગોધરા શહેર અને આસપાસમાં વરસાદ અને વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી પણ વહેતા થયા. સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને ગોધરા શહેરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. વહેલી સવારથી ધોધમાર વરસાદ એ ગોધરા શહેરમાં ખાબક્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા હતા અને એમાં પણ શહેરનો સોસાયટી વિસ્તાર કે જ્યાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો પંચમહાલમાં સાર્વત્રિક વરસાદ, ગોધરાના અમે આપને આરટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગોધરા શહેરના સોસાયટી વિસ્તાર કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ. સવારથી ધોધમાર વરસાદ શહેરમાં ખાબકી રહ્યો છે. તો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. લુણાવાડા આસપાસના વિસ્તાર કે જ્યાં પણ વરસાદ, વીરપુર, કડાણા, ખાનપુર, કોઠંબામાં પણ વરસાદ. વિરામ પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે. વરસાદને લઈ ડાંગરના પાકને જીવતદાન મળશે, ખેડૂતો પણ ખુશખુશાલ. તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લુણાવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વીરપુર, કડાણા, ખાનપુર, કોઠંબા જ્યાં પણ વરસાદ, વહેલી સવારથી ધોધમાર વરસાદ એ સિટીમાં પણ પડી રહ્યો છે.
લુણાવાડાના અમે આપને આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ એ સિટીમાં પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ. સાથોસાથ પાણી ભરાતા હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો, પણ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. પાકને જીવતદાન મળશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે અને માત્ર 2 કલાકમાં જ 55 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ બાલાસિનોરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ગાંધીનગરના દહેગામમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સવારથી જ મેઘમહેર થઈ રહી છે અને રાજ્યમાં સવારથી લઈને અત્યાર સુધી બાલાસિનોર કે જ્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, દહેગામ કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને રાજ્યના 55 એવા તાલુકા કે જ્યાં વરસાદ જબરદસ્ત એ પડ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે. સાથોસાથ માત્ર 2 કલાકમાં જ 55 તાલુકાઓમાં વરસાદ. બાલાસિનોરમાં વધુ વરસાદ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી 8,764 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. ડેમમાંથી 23,184 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની હાલની સપાટી 334.60 ફૂટ સુધી પહોંચી ગઈ છે, તો ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ઉપર છે. સતત પાણીની આવક અત્યારે ઉકાઈ ડેમમાં થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે તાપીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એના કારણે ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. હાલની સપાટી 334.60 ફૂટ સુધી અત્યારે પહોંચી ગયું છે. ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ અને તેને જ લઈને સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.